હાથ જોડી દઈશું. ઓમ જય 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 નમોસ્તુ 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 નમો રિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આઈરિયાણમ નમો વચ્છાયાણમ નમો લોએ સવ્યસામ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે વંદે તુ સૌ સિદ્ધે ધુવમચલમણોવમં ગદિમ પત્તે ઓછામી સમય પાહુડ નમસ્તે કેવલી ગણિતમ. ભરત ક્ષેત્રના સમર્થાચાર્ય ભગવાન કુંકુંદાચાર્ય દેવ દ્વારા રચિત ગ્રંથાદિરાજ સમયસારમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર ગાથા 308 થી 11 ગાથાનો પાઠ કરીશું. પહેલા આપણે લખ્યું છે ઉપર હેડિંગમાં કે હવે આત્માનું અકર્તાપણું દ્રષ્ટાંત પૂર્વક કહે છે. એટલે ખાસ આ બરાબર સમજવું આપણે કે અહીંયા આત્માનું અકર્તાપણું બતાવવું છે. જેમ સ્તુતિમાં કહ્યું ને, તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગડા વ્યવહારના ભેદવા. તો જ્યાં વ્યવહારની વાત આવી હોય ત્યાં પણ કોઈ વ્યવહારને ઉપાદે નથી બતાવો. એવી રીતે અહીંયા આત્માનું અકર્તાપણું એ નાસ્તિથી કહેવાય. અસ્થિથી કહીએ તો આત્માનો જાણવાનો દેખવાનો સ્વભાવ છે, જ્ઞાતા દ્રષ્ટાપણું. અને કાલે થોડી વાત કરી હતી પરમ દિવસે. ગુરુદેવ શ્રી આ ગાથાને 320 ગાથા સાથે પણ જોડે છે કે 320 ગાથામાં એટલે કહ્યું કે જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદક. અહીંયા અકર્તાની વાત આવી છે ને, નથી કારક નથી વેદક, અરે જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષ. આત્મા અકર્તા કહો અને અસ્થિતિ કહીએ તો જ્ઞાતા દ્રષ્ટા, જાણનાર દેખનાર છે. બીજી ભાષામાં કહીએ તો કરનાર નથી, જાણનાર છે, કરનાર નથી. કે કોનો કરનાર નથી? કે પરનો પણ કરનાર નથી અને પોતાની જે ક્ષણિક પર્યાય છે એનો પણ કરનાર નથી. તો શું છે? તો શું છે? જાણનાર છે. આ સિદ્ધ કરવું છે. આ સિદ્ધ કરવું છે અહીંયા. અને સીધો ડાયરેક્ટ જ આ જાણનારું જાણવામાં આવી જાય, એનાથી તો કોઈ મોટી વાત હોઈ જ ના શકે. સીધો ડાયરેક્ટ જ અંદરમાં જાણનારું જાણવામાં આવી જાય, સ્વસંવેદનમાં સીધો પ્રત્યક્ષ થઈ જાય, તો ઘણી મોટી વસ્તુ થઈ ગઈ. પણ 8 ગાથામાં કહ્યું કે અનાર્યની ભાષામાં આ સીધો મારો સ્વભાવ જાણવા દેખવાનો છે, કરવાનો મારો સ્વભાવ નથી. એ સમજતો નથી પોતાના જાણવા દેખવાના સ્વભાવને. એટલે આ ક્રમબદ્ધ પર્યાયના માધ્યમથી અને એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કાંઈ કશું કરતું નથી. બે દ્રવ્યોની ભિન્નતા અને
દ્રવ્ય પોતાના પરિણામનો પણ કરતા નથી, એ એના માધ્યમથી આત્માને અકર્તા બતાવ્યો. કેમ કે અજ્ઞાની જીવને સૌથી મોટામાં મોટું જો ભૂત સવાર થયું હોય તો કયું ભૂત સવાર? ભૂત એટલે સમજાય છે કે નહીં? હા, અહંકાર. મોટામાં મોટો જો ભ્રમ હોય, જો ભૂત સવાર થયું હોય તો કરતાપણાનું ભૂત સવાર થયું છે. અને જે કરી શકતો હોય તો ધન્યવાદ. તો ભૂત એટલા માટે કહીએ છે કે તું નથી કરી શકતો, તું કરી શકતો નથી, ના તો પરદ્રવ્યને ના તો તારી પર્યાયને તું કરી શકતો નથી. અને તું અંદરમાં આવી જાતિના ભ્રમને લઈને ચાલી રહ્યો છે. એટલે જે ટોડરમલજી સાહેબે લખ્યું છે કે ભ્રમજનિત રોગનો ઉપાય ભ્રમ દૂર કરવાનો છે. અજ્ઞાની એમ માને કે હું કરી શકું છું, અને જ્ઞાની તો નથી માનતા, તો જ્ઞાની છે એટલે જ્ઞાતા દ્રષ્ટા છે. તો અજ્ઞાની એમ માને છે કે હું બહારના કાર્યો બધા કરી શકું છું, એમ માને. તેમ માને તો અજ્ઞાની કરી શકે છે, કરી શકે છે બધા બહારના કામો અજ્ઞાની. જો અજ્ઞાની માને કે અમે બધા બહારના કામો કરી શકીએ છીએ, અને એ જો કરી શકતો હોય તો અજ્ઞાની નહીં કહેવાય, અજ્ઞાની નહીં કહેવાય, જ્ઞાની કહેવાશે ને પછી તો. કેમ કે એ માને છે કે હું કરી શકું છું, અને કરી શકે છે એ માને છે કે હું કરી શકું છું, અને કરી પણ શકે છે, તો પછી અજ્ઞાન ક્યાં કહેવાય? પણ વાસ્તવમાં એ જે માને છે એવું વસ્તુનું સ્વરૂપ નથી. અને મફતનો જે બિલકુલ ગુરુદેવ શ્રી વારંવાર કહ્યું કે હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. ગાડા નીચે કૂતરું ચાલતું હોય અને કૂતરું મફતનું એમ માને છે કે આ ગાડું હું ચલાવું છું, એમ અજ્ઞાની જીવ ભ્રમથી મફતમાં એમ માને છે કે અમે ઘરનું ગાડું અમે બરાબર ચલાવીએ છીએ, ધંધાનું ગાડું અમે બરાબર ચલાવીએ છીએ, મંડળનું ગાડું અમે બરાબર ચલાવીએ છીએ, સંસ્થાનું ગાડું અમે બરાબર ચલાવીએ છીએ. કહેવાય ને ભ્રાંતિ છે એને. વાસ્તવમાં હોતા જગત સ્વયં પરિણામ, मैं जग का करता क्या काम. अरे कौन निकम्मा है जग में जो पर का करने जाते हो, सब अपने अंदर रमते हैं फिर किस विधि करण रचाते हो. कौन निकम्मा है जग में. તો આ જે ગાથાઓ જે છે, કેમ કે આપણે પહેલા પણ કહ્યું હતું કે આ માત્ર આપણે ખાલી ક્ષયોપશમ જ્ઞાનમાં આવું અહીંયા આ કહેવા માંગે છે એવું નથી. અહીંયા ગાડી જેમ પેટમાં ગાંઠ થઈ હોય કાઢવાની છે, એમ આ સમજીને જે કરતાપણાનો જે અહંકાર જે છે, મિથ્યાત્વ અને અનંતાનુબંધી જે કષાય જે છે ને, આ સિદ્ધાંતને સમજીને પર્યાયમાંથી આ મિથ્યા અભિપ્રાયને દૂર કરવાનો છે. અને જે અહીંયા એટલા માટે કહ્યું કે મારો સ્વભાવ માત્ર જાણવાનો અને દેખવાનો છે, ફેરફાર કરવાનો મારો સ્વભાવ વસ્તુનું સ્વરૂપ એ પ્રમાણે છે નહીં, છે નહીં એ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ. અને એને આપણે ગઈકાલના સ્વાધ્યાયની અંદર પણ થોડી આ વાત સમજ્યા હતા. જે આખો આજે ક્રમબદ્ધ પર્યાય, કેમ કે આની અંદર બે વસ્તુ છે, આપણે 2 દિવસથી કહીએ પણ છીએ, એટલા માટે વારંવાર કહીએ છીએ કે ઘણી વાર દ્રષ્ટાંત પાણીનો વરસાદ એક દિવસમાં 25 ઇંચ વરસાદ પડી જાય ને તો બધું પાણી ક્યાં જતું રહે. તો ધીરે ધીરે પડે ને તો ઉતરે, એટલે ધીરે ધીરે એકની એક વાર, 2 વાર, 4 વાર તો એને ખ્યાલ એટલીસ્ટ આવે કે આ ગાથાની અંદર વિષય વસ્તુ શું છે.
અને આજના પ્રવચનમાં પણ ગુરુદેવશ્રીએ કહ્યું આના દ્રષ્ટાંતો કેટલાય બધા હોઈ શકે. એટલે સૌથી પહેલી વાત જે છે, બે દ્રવ્યો વચ્ચેના ભેદ જ્ઞાનની વાત છે. કાલે કહ્યું હતું ને, અલૌકિક ગાથા છે, અને બીજું શું હતું? અલૌકિક ટીકા છે. ગાથા એટલા માટે અલૌકિક છે, ગાથા એટલા માટે અલૌકિક છે કે આની અંદર બે દ્રવ્યોની વચ્ચેની ભિન્નતાનું જ્ઞાન કરાવ્યું છે. અને ટીકા એટલા માટે અલૌકિક છે કે એની અંદર આ દ્રવ્ય જે છે ને, એ પોતાની પર્યાય જે થાય છે એના ક્રમને પણ ફેરફાર નથી કરી શકતો. એ જે પરિણામોનો ક્રમ છે ને, એને ફેરફાર નહીં કરી શકે, ભલે એક અપેક્ષા એની પર્યાય હોવા છતાં પણ. અને ખરેખર જોવામાં આવ્યું તો એ પર્યાય ક્રમબદ્ધમાં બતાવવું છે કે પર્યાય પોતાના ષટકારકથી સ્વતંત્ર, એ પોતાના ક્ષણિક ઉપાદાનથી થઈ છે. દ્રવ્ય તો ત્રિકાલી ઉપાદાન છે, જેને પ્રવચન સાર 102 નંબરની ગાથામાં જન્મ ક્ષણ નામ આપ્યું છે. અને સમજો, આ જે સિદ્ધાંતનો જે નિચોડ ફરીથી એટલા માટે નિચોડ એ છે કે તું નાહકનો ભાર લઈને ફરે છે. નાહકનો ભાર લઈને ફરે છે. કેમ કે બહારમાં તો એ જ થાય છે કે જે થવાનું હોય છે. જે થવાનું હોય ને એ જ થાય છે, અને તું વ્યર્થમાં ભાર લઈને ફરે છે. અને ભાર લઈને ફરે છે તો આ ગાથાઓની અંદર તને નિર્ભાર કરાવવો છે. નિર્ભાર એટલા માટે કે તું ફરીથી રિપીટ કર, મફતનો ભાર લઈને ફરે છે. હવે આપણે સમજીશું તો તમને ખ્યાલ આવશે. વિષય તો બહુ સરસ છે આખા, પણ મગજમાં ઘણા બધું રમે છે. એટલે પેલા આ લઈએ કે આ લઈએ, આ લઈએ કે આ લઈએ, જે પ્રમાણે આવે એ પ્રમાણે. કે એક તો વાત કરીએ આપણે કે અધિકાર, જે આની અંદર લખ્યું છે કે અધિકાર પણ અલૌકિક છે. અધિકારનું નામ છે સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર. સર્વ વિશુદ્ધ એટલે અંદરમાં ગાયકનો અધિકાર છે. આ અધિકાર અલૌકિક છે. બાકીનામાં તો સ્વાંગ હતો. અધિકાર અલૌકિક છે, ગાથા અલૌકિક છે, અને ટીકામાં ક્રમબદ્ધ પર્યાય શબ્દ મૂકીને ટીકા પણ અલૌકિક છે. અને આમાં આટલું સમજાવવું છે મુખ્ય તો કે આ જીવને એક પ્રશ્ન તમને પૂછું છું. આજે આપણે થોડી વાત કરી હતી, તમને પ્રશ્ન પણ પૂછેલું જરા કામ. ભૂતકાળની પર્યાયો જે ગઈ અને ભવિષ્યની પર્યાય આવવાની બાકી છે, બરાબર છે કે નહીં? આમાંથી કઈ પર્યાય જે છે ક્રમબદ્ધ છે? કઈ પર્યાયો ક્રમબદ્ધ છે? હા ભાઈ, કઈ પર્યાયો ક્રમબદ્ધ છે? ભૂતકાળની અને ભવિષ્યકાળની. એટલે ભૂતકાળની પર્યાયો જે ગઈ ને, એનો તો આને બહુ પ્રશ્ન ઉભો નથી થતો. આનો જે મોટો જે પ્રોબ્લેમ જે છે ને, જબરજસ્ત જે મોટો પ્રોબ્લેમ જે છે એ ભવિષ્યની પર્યાયનો પ્રોબ્લેમ છે. ભવિષ્યની પર્યાયનો પ્રોબ્લેમ. અને શેખ ટલ્લીની જેમ ભવિષ્યના બધા સપના જોવે છે. સમજાય છે કે નહીં? પણ આ સિદ્ધાંત એ બતાવે છે કે ભવિષ્યની પર્યાયો પણ શું છે? બધી નક્કી છે. નક્કી છે. જેમ સમજો તમે, મારા હાથની અંદર એક માળા છે. એ માળાની અંદર આપણે 108 મણકા છે. બરાબર સમજજો, 108 મણકા છે. અને મારા હાથમાં અત્યારે 10મા નંબરનો મણકો છે. સાંભળજો જરાક, 10મા નંબર. અને હું એ મણકાને આમ આગળ ખસેડું છું, પછી કયો મણકો આવશે? હા, 11મા નંબરનો આવશે. પછી આમ ખસેડી તો કયા નંબરનો આવશે? 12 નંબરનો. પછી ખસેડીશ તો 13 નંબરનો આવશે. મારે ગણવું પડશે, હા, કે 10 પછી 11મો આવશે કે નહીં આવે, 11 પછી 12મો આવશે કે નહીં આવે. 10મા નંબરનો મણકો
હા, પ્રવચન સારની 99 નંબરની ગાથા આપણે સમજી રહ્યા છીએ. મેં કાલે સાંજે એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી હતી કે પહેલા તમે વિકલ્પ વાળા જ્ઞાનમાં આગમથી અને લોજિકથી, આપણી 308 થી 11મી ગાથા આગમ શાસ્ત્રમાં લખી છે ક્રમબદ્ધ પર્યાય, અને પ્રવચન સારની 99 નંબરની ગાથા એ પણ આગમ અને સાથે યુક્તિ. અત્યારે આપણે સેકન્ડ સ્ટેપ લઈ રહ્યા છે, યુક્તિ, લોજિક. મારા હાથમાં જે આ માળા છે એની અંદર 10મા નંબરનો મણકો છે, પછી આ મેં ગયું તો કયા નંબરનો મણકો આવ્યો? 11મો, પછી 12, પછી 13, પછી 14. સમજાય છે કે નહીં? હવે સમજો, મને વિશ્વાસ છે કે નહીં કે આના પછી આ જ આવશે, આના પછી આ જ આવશે, આના પછી આ જ આવશે. હવે હું જો એ મણકાની ચિંતા કરવા જઉં કે 10મા પછી 12મો તો નહીં આવી જાય ને, 10મા પછી 8મો તો નહીં આવી જાય ને. આ નિશ્ચિંતતાની વાત કરી રહ્યા છીએ આપણે. આ ભવિષ્યકાળની પર્યાયોનો તો માથે ભાર લઈને ફરે છે ને. આ ભાર ઉતારવાની વાત છે, નિર્ભાર થવાની ગાથાઓ છે. આ એ માળાનું મને અંદરમાં ડાઉટ રહે દેવેન્દ્રભાઈ, મને ડાઉટ રહે કે 10મો ગયો ને પછી સીધો 13મો આવી જશે તો, અને પાછી 5મો આવી જશે તો. છે કોઈને ડાઉટ હોય છે, સંશય હોય છે? નથી હોતો ને. અને સંશય નથી, ડાઉટ નથી, એટલે તમે શાંતિથી માળા ગણી અને સિદ્ધ સમાન સદા પદ મેળો. નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ. મારા સિદ્ધ સમાન શુદ્ધાત્માનું હું ધ્યાન કરી શકું છું. સિદ્ધ સમાન શુદ્ધાત્માના સ્વરૂપનું હું વિચાર કરી શકું છું. સમજાય છે કે નહીં? હા. પણ જો આ માળાના મણકામાં જ મને ડાઉટફુલ હોય તો પછી આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ, તો મારો બધો ઉપયોગ ક્યાં? મારો બધો ઉપયોગ મણકામાં. અને મારું સિદ્ધ સમાન, મારું સ્વરૂપ છે વર્તમાનમાં, જ્ઞાતા દ્રષ્ટા મારો સ્વભાવ છે, એને જોવાનો બાજુમાં રહી ગયો. પણ આપણને વિશ્વાસ છે કે આ જે બધા મણકા જે છે એક દોરાની અંદર પરોવાયેલા છે, અને 10મા નંબર પછી 11મા નંબરનો જ મણકો આવશે, 11 પછી 12મો જ આવશે, પછી 13મો આવશે. નિશ્ચિંત છીએ ને? બસ આ ક્રમબદ્ધ પર્યાયની જે ગાથાઓ જે છે, આ ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત જે છે, આ જીવને મેક્સિમમ જો લોડ લઈને ફરતો હોય, શેનો? ભવિષ્યનો ભાર લઈને ફરે છે, ભવિષ્યનો ભાર લઈને ફરે છે. પણ અહીંયા એ કહે છે કે જેમ જે માળાની અંદર મણકાનો ક્રમ નિશ્ચિત છે, એવી રીતે ભવિષ્યની પર્યાય જે છે, આ દ્રવ્ય રૂપી માળા છે, ચૈતન્ય દ્રવ્ય રૂપી જે માળા છે, અને એની અંદર પર્યાય રૂપી જે મણકા છે. અને કેટલા મણકા છે? તો કે છે કે અનાદિ અનંત જે કાળ છે ને, આપણે રોજ કહીએ છીએ કે 3 કાળના સમય છે, એટલા પર્યાય રૂપી મણકા છે. અને જેમ માળાના મણકા જે એક પછી એક ક્રમથી અને સુનિશ્ચિત ક્રમથી આવે છે, એમ અહીંયા પણ કહે છે કે આ બધી જે પર્યાયોનો જે પ્રવાહ ક્રમ છે, તો આના પછી આ જ પર્યાય આવશે, આના પછી આ જ આવશે, આના પછી આ જ પર્યાય આવશે. પેલા વાળી નહીં, પછી વાળી નહીં, આડાવડી નહીં, આગુ પાછું નહીં, બિલકુલ ફિક્સ છે, ફિક્સ છે. સમજો જરા શાંતિથી. આવી પર્યાયોનું ક્રમબદ્ધપણું, વ્યવસ્થિતપણું, સુનિશ્ચિતપણું એ જીવને ખ્યાલમાં આવે. તમને એક પ્રશ્ન વચ્ચે પૂછી પણ લઉં જરાક. આ ક્રમબદ્ધ પર્યાય શું છે? દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? ક્રમબદ્ધ પર્યાય શું છે? કયા દ્રવ્યના કયા ગુણની પર્યાય છે? ક્રમબદ્ધ પર્યાય કયા દ્રવ્યના કયા ગુણની પર્યાય છે? મતિ જ્ઞાન એ શું છે? બોલો. કેવલ જ્ઞાન શું છે? પર્યાય. બરાબર. મતિ જ્ઞાન પર્યાય છે. સમ્યક દર્શન શું છે? પર્યાય. તો ક્રમબદ્ધ પર્યાય શું છે?
અચ્છા, હા હા, બહુ સરસ જવાબ. હા, કે આ ક્રમબદ્ધ પર્યાય જે છે ને એ કોઈ દ્રવ્ય નથી, ગુણ નથી, પર્યાય નથી. પણ જગતમાં જે આ બધા દ્રવ્યો જે છે ને એના પરિણમનની વ્યવસ્થા છે, એના પરિણમનની વ્યવસ્થા છે. અને પરિણમનની વ્યવસ્થાને તમે સમજશો ને તો આખું જગત તમને વ્યવસ્થિત દેખાશે. આ વ્યવસ્થાપકોને આ વ્યવસ્થિત વ્યવસ્થા નથી ગમતી. સમજાય છે કે નહીં? કાર્યકર્તાઓને સમજાય છે કે આ વ્યવસ્થિત વ્યવસ્થા નથી ગમતી. ગુરુદેવના પ્રવચન વાંચો. વાસ્તવમાં કાર્યકર્તા જે છે ને એ તો એ સમયની જે ક્ષણિક પર્યાય જે થયું ને એ કાર્ય અને એનો કર્તા એ પર્યાય પોતે ષટકારક કહે ને, કર્તા કર્મ કરણ સંપ્રદાન. વાસ્તવમાં રિયલમાં કાર્ય કરતા તો કોણ છે? એ સમયની પર્યાય જે થાય છે ને ઉત્પાદ જન્મ ક્ષણ, એ જ એનો કાર્ય કરતા છે. અને વ્યવસ્થાપક નો અર્થ કર્યો વ્યવસ્થા, અવસ્થા શબ્દ આવ્યો, અવસ્થા. અને એ અવસ્થા જે છે ને એ એની એ સમયની જે વિશેષ રૂપ અવસ્થા છે ને એનો વ્યવસ્થાપક એ સમયની પર્યાય જે છે એ જ એ પર્યાયનો વ્યવસ્થાપક છે. તો સમજો આ ક્રમબદ્ધ પર્યાયની અંદર છ દ્રવ્યોના પરિણમનની વ્યવસ્થા સમજાવી છે. અને આ પરિણમનની વ્યવસ્થા સમજી લે તો એને આખું જગત વ્યવસ્થિત દેખાશે. દ્રષ્ટાંત આપ્યું ને 7 વાર વ્યવસ્થિત, કેવા વ્યવસ્થિત? 1 થી 100 ની સંખ્યા વ્યવસ્થિત, માળાના મણકા વ્યવસ્થિત. તો એ વ્યવસ્થિતપણાનું જ્ઞાન છે ને આપણને, એ વ્યવસ્થિતપણાનું જ્ઞાન છે. તો 7 વારમાં ફેરફાર કરવાની બુદ્ધિ નથી, 12 મહિનાની અંદર ફેરફાર કરવાની બુદ્ધિ નથી. કારતક પછી કયો આવશે? માગસર. પછી તો એ વ્યવસ્થિતપણાનું જ્ઞાન છે ને, તો આપણી ફેરફાર કરવાની બુદ્ધિ ટળી ગઈ. એનો મતલબ આપણું જ્ઞાન વ્યવસ્થિત થઈ ગયું, જ્ઞાન વ્યવસ્થિત થઈ ગયું. આ દ્રષ્ટાંત માટે. પણ સમજો જરાક, આવતીકાલે કયો વાર થશે નિજેશભાઈ? કયો વાર આવતીકાલે? મંગળવાર. મંગળવાર ને? મંગળવાર. ઓકે. અચ્છા, આવતીકાલે મંગળવાર થશે, પછી બુધવાર થશે, એનો આપણને વિશ્વાસ છે. એટલે વારનો જે ક્રમ છે ને એને ફેરફાર કરવાની આપણી બુદ્ધિ નથી. પણ આવતીકાલના 24 કલાકમાં શું શું થશે? મારો પ્રશ્ન ખ્યાલ આવે છે ને? આવતીકાલના 24 કલાકમાં શું શું થશે? તમે શું આવતીકાલના 24 કલાકમાં તમે શું ટાર્ગેટ બનાવ્યું છે? શું શું કરવાનું ટાર્ગેટ બનાવ્યું છે? કે મને આવો, આવતીકાલ માટે મને આવા ભાવો આવે છે, આવા વિચારો આવે છે, આવા પરિણામ આવે છે. પછી વાર બદલવાના પરિણામ કેમ નથી આવતા? ભાઈ સમજાય ને? કાલ પછી પરમ દિવસ પછી મને આજે કયો કે વાર કીધો? સોમવાર ને? પછી મને વિચાર આવે છે, પછી પરમ દિવસે મંગળવાર લાવવાનો વિચાર આવે છે. પછી અત્યારે કેટલા વાગ્યા ભાઈ? સમજો કે ભાઈ 11 વાગ્યા. પછી મને 12 વગાડવાનો વિચાર આવે છે, પછી 1 વગાડવાનો વિચાર આવે છે, 12 વાગ્યા પછી 1 વગાડવાનો વિચાર આવે છે, પછી 2 વગાડવાનો વિચાર. કેમ નથી આવતો એ બધો વિચાર? 12 પછી કેટલા વાગે? 1 પછી 2 પછી 3 પછી પાછા 2 વાગી જાય તો કેમ એમાં વિચાર નથી આવતો? કેમ ફ્રી થઈ ગયા છે આપણે, નિર્ભર થઈ ગયા છે? કેમ કે આપણને એ સંબંધીનું શું છે? જ્ઞાન છે. એ તો વ્યવસ્થિત જ છે. સમજો, 7 વાર તો વ્યવસ્થિત છે. કારતક માક્ષર એ અનાદિથી છે. કારતક માક્ષર પોષમાં અનાદિથી છે, અનંતકાળ સુધી ચાલશે. 1 થી 100 સંખ્યા અનાદિ અનંત, 7 વાર અનાદિ અનંત. એ તો વ્યવસ્થિત છે. પણ મને સંબંધનું જ્ઞાન નહોતું. પેલા દિવસે કહ્યું હતું ને, અને હું નાનો હતો અને મોટો થયો તો શીખ્યો 7 વારના નામ, 1 થી 100 સંખ્યા શીખ્યો. તો મને એ જાતિનું જ્ઞાન થયું. તો જ્ઞાન થયું તો મારી પેલી ફેરફાર કરવાની બુદ્ધિ શું થઈ ગઈ? ચડી ગઈ. આટલું સમજાય છે ને? હવે મારો ફરી પ્રશ્ન, આવતીકાલના 24 કલાક જે છે એની અંદર તમને શું શું વિચાર આવે છે? શું શું કરવાના વિચાર આવે છે? વિચારો આવે છે કે નથી આવતા? આવે છે? સમજાય છે કે નહીં? ભગવાનને વિચારો આવતા છે કે નહીં આવતા હોય?
ભગવાનને વિચારો આવતા છે કે નહીં આવતા હોય? હવે જો સાંભળો જરાક. બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે આ. હું ઘણી વાર કહું છું કે જૈન ધર્મના સિદ્ધાંતો, હમણાં મને વિચાર પણ આવ્યો કે હવે કે આમાં શું છે? આમાં ભાઈ ક્રમબદ્ધ પ્રેમ, દરેક પ્રેમ ક્રમબદ્ધ થાય છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી. પણ હવે આપણે બહુ લાંબા લાંબા પ્રવચનો રોજ સાંભળવા 4-6 કલાક, અમને સિમ્પલ ખબર પડી ગઈ છે. કહી દઈએ 1 મિનિટમાં. આવા મળી જશે તમને કે જો પુણ્યથી ધર્મ ના થાય, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કશું કરે નહીં, નિમિત્ત ઉપાદાનમાં કશું થાય નહીં, દરેક પ્રેમ ક્રમબદ્ધ હોય છે. બીજું હવે તમે લાંબુ આટલું બધું કરો છો તમે, એમાં છે શું? એવું નથી ભાઈ. આપણું હાડકું ફ્રેક્ચર થઈ, હાડકું ખસી જાય ને, તેમાં શું છે? આમ આમ કરીને બેસી જાય, બેસાડી દો ને. હાડકું આમ એક્સિડન્ટ થયો ને આમ ખસી ગયું, તો આ ડોક્ટર શું કરે છે? ખાલી આમ આમ કે બેસાડી દે છે, તો બેસાડી દો ને. અરે કે છે અમે બેસાડવા જઈએ તો બીજું વધારે ભાગશે. સમજાય છે કે નહીં? બેસાડી દો ને, કોણ ના પાડે છે? પેલું શું કહેવાય ને, સ્ટેન્ડ મૂકવાનું કહેવાય ને. હવે એમાં શું હોય છે? છેલ્લી ડોક્ટર આમ કરીને 2 લાખ 5 લાખ રૂપિયા લઈ લે છે. આમ મૂકવાનું તો મૂકી દો ને, પણ મૂકી દો ને. હવે આટલું આમ કરીને 10 મિનિટ માટે મોટા સાહેબ આવે અને આમ સ્ટેન્ડ મૂકીને જતા રહે, 5 લાખ રૂપિયા લાવો. ખરું કહેવાય? આ તો કશું કર્યું તો છે નહીં. સમજાય છે કે નહીં? કરી દો ને. એમ અહીંયા કહે છે, મારે એ બતાવવું છે કે એ જે સ્ટેન્ડ મૂકવું છે, હાડકું બેસાડવું છે, એની અંદર એ જાતિનું દ્રષ્ટાંત, એ જાતિનું નોલેજ છે, એ જાતિનો અંદર મેં ઉપયોગ સૂક્ષ્મ કરીને બધું કરે છે. એમ આ બધા સિદ્ધાંતો જૈન ધર્મના છે ને. આમ ઉપર ટપકે તો એમ લાગે કે એમાં શું છે? ભાઈ રોટલી બનાવતી નથી, કુંભાર આમ 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 બધું સિમ્પલ લાગે. પણ જ્યારે તમે આપણે એના તળિયે જવાનો પ્રયત્ન કરીએ ને, ત્યારે મહિમા જૈન શાસનનો, શુદ્ધાત્મ તત્વનો, જૈનેન્દ્ર ભગવાનનો, પંચપરમેષ્ઠી ભગવંતનો મહિમા કોઈ અલગ આવશે કે દુનિયામાં આ વાત કોઈ જગ્યાએ છે નહીં. ગુરુદેવ કે ભાગ્યશાળીઓ એના કાને આ વાત પડે. સમજો જરાક કે જે વાત કરીને કે આ જીવને મેં જે કહ્યું ને, હવે આવતીકાલના 24 કલાકમાં શું શું કરવાનું એના બધા પ્રોગ્રામ બનાવે છે. ભગવાનના જ્ઞાનમાં આવતા 24 કલાકમાં શું થવાનું છે, તમારા મારા બધું જણાય છે કે નહીં? જણાય છે ને. અચ્છા, જણાય છે એનો મતલબ શું છે? જેમ વારનું આપણને જ્ઞાન ઓછું છે આપણી પાસે, દેવેન્દ્રભાઈ સમજજો. આપણને ખાલી 7 વારનું જ્ઞાન છે, પણ 7 વારમાં 24 કલાકમાં વચ્ચે શું થશે સ્લોટની અંદર, એનું જ્ઞાન નથી. તો એનું જ્ઞાન નથી ને, તો એનો મતલબ એ સંબંધીનું આપણું અજ્ઞાન છે. એ સમજ. બાકી એ ઘટનાઓ તો બધી કેવી છે? એ તો ફિક્સ જ છે. આધાર શું? ભગવાનના જ્ઞાનમાં એ બધું જણાય છે. એટલે ગુરુદેવ શ્રીએ વારંવાર કહ્યું કે બધા પ્રશ્ન કર્યો કે તમે આ ક્રમબદ્ધ પર્યાયને સર્વજ્ઞનો આધાર લઈને કેમ સમજાવો છો? તો ગુરુદેવ શ્રી કહ્યું તમને આ સીધું ક્રમબદ્ધ પર્યાય ખબર પડી જતી હોય તો સારું, પણ સીધી આ વાત ખ્યાલ આવતો નથી ને, એટલે અમારે સર્વજ્ઞ ભગવાનનો આધાર લઈ અને આ ક્રમબદ્ધ પર્યાયને સમજાવવી પડે છે. સમજો જરાક કે ભાવ સમજજો. આ જીવને કે ભાઈ આવતા 1 મહિનાની અંદર મારે આવા બધા પ્રોગ્રામો બનાવ્યા છે 1 મહિનાના, ઠીક છે કે નહીં? હવે એક કરતા બુદ્ધિ લઈને ચાલે છે. ભગવાનના જ્ઞાનમાં તો જણાય છે શું થવાનું છે. પછી આપણે એને લઈશું કાર્તિકેયનું પરીક્ષાની અંદર. દ્રવ્ય પણ નક્કી છે, ક્ષેત્ર પણ નક્કી છે, કાળ પણ નક્કી છે, નિમિત્ત પણ નક્કી છે, પુરુષાર્થ પણ નક્કી છે, અને ત્યાં સર્વજ્ઞ દેવનો આધાર આપ્યો છે. જન્મ જસ જમ્મી દેશે છે ને, એ શ્લોક છે, બહુ સરસ ગાથા છે. તો ભગવાનના જ્ઞાનમાં તો બધું જણાય છે કે આ પ્રમાણે થવાનું છે. 7 વારનું ને એમને બધું જ્ઞાન છે, ઠીક છે ને? તને જ્ઞાન નથી એટલે તું ફેરફાર કરવાની કલ્પના કરે છે, બરાબર? પછી જ્યારે ભવિષ્યમાં તને, સાંભળજો, ભવિષ્યમાં તને જ્યારે કેવલ જ્ઞાન થશે ત્યારે આ બધી જે પર્યાયો,
આજે જે તું બધા ફેરફાર કરવાની કલ્પના કરે છે એ બધી પર્યાયો ક્રમબદ્ધ જણાશે કે સમજાય છે હું શું કહેવા માંગુ છું? જેમ 7 વારનો ક્રમ તને જણાયો ને, 7 વારનો ક્રમ, એવી રીતે આ બધી પર્યાયો પણ નક્કી છે તને તારા જ્ઞાનમાં જણાશે કે નહીં જણાય? જણાશે ને એ વખતે. તો એ વખતે જેમ બાકીના કેવલી ભગવાનને સમજજો, અત્યારે જેટલા પણ કેવલી ભગવાનને આપણી બધી પર્યાયો ક્રમબદ્ધ જણાય છે. દરેક પોતાનો વિચાર કરીએ આપણે. મારી બધી જ ભવિષ્યની પર્યાયો, મારી ભવિષ્યની બધી જ પર્યાયો જેટલા પણ કેવલી ભગવાન છે એમના જ્ઞાનમાં જણાય છે. અને હું મફતનો વિકલ્પ કરું છું કે આમ કરું, આમ કરું, આમ કરું, આમ કરું, આમ કરું, આમ કરું, આમ કરું. થાય છે કઈ પર્યાય? 10મા નંબરના પછી કયો મણકો આવે? 11મો જ આવશે. 11 પછી 12મો. એનો મતલબ એ છે કે એના આ પર્યાય પછી જે પર્યાય આવવાની છે ને ભગવાનના જ્ઞાનમાં જે જણાય છે ને એ જ પર્યાય આવશે. પરાધીન નથી. પછી એના પછી એ જ પર્યાય, એના પછી એ જ પર્યાય આવશે. આ ભગવાનના જ્ઞાનમાં જણાવ્યું છે અને હું ફેરફાર કરવાની કલ્પના કરું છું. આગળ જતા મને સદબુદ્ધિ થઈ અને જીવ સમ્યક દ્રષ્ટિ થયો. સમજો, સમજ. અને સમ્યક દ્રષ્ટિ થઈને પછી આગળ જતા એને કેવળ જ્ઞાન થયું. તો કેવળ જ્ઞાનની અંદર આ અત્યારે જે બધી પર્યાયને ફેરફાર કરવાની કલ્પના કરે છે તો કેવળ જ્ઞાન થતા એ બધી પર્યાયો તને કેવી દેખાશે? ફિક્સ દેખાશે કે અનફિક્સ દેખાશે? હા, ફિક્સ દેખાશે ને. ફરીથી સમજાવું છું. 7 વારનું જ્ઞાન નહોતું. આ દ્રષ્ટાંત એટલા માટે. 7 વારનું જ્ઞાન નહોતું એટલે અનફિક્સ જેવું લાગતું હતું. અને 7 વારનું જ્ઞાન થયું એટલે આ તો ફિક્સ જ છે. એમ આ ભવિષ્યની પર્યાયોનું મને અત્યારે જ્ઞાન નથી. પણ જ્યારે મને કેવળ જ્ઞાન થશે એ વખતે આ 7 વારની જેમ બધી ભવિષ્યની પર્યાયો પણ જણાશે ને. તો જણાશે એનો મતલબ આ પર્યાયો કેવી છે? ફિક્સ છે. અને આ પર્યાયો જ્યારે બધી હવે એ વખતે તે જાણ્યું કે આ બધું નક્કી છે એનો મતલબ અત્યારે હાલ પણ શું છે? હાલ પણ નક્કી છે. સમજાય હું શું કહેવા માંગુ છું તમારી સામે? જ્યારે તને કેવલ જ્ઞાન થશે એ આ 7 દિવસનું સમજો સ્લોટ, 1 મહિનાનો સ્લોટ સમજો. આ 1 મહિનાની પર્યાયો તને જ્યારે કેવલ જ્ઞાન થશે ત્યારે જણાશે કે નહીં જણાય? ફિક્સ જ જણાશે ને. પ્રવાહ ક્રમની અંદર એ બધી પર્યાય ફિક્સ જણાશે. તો અત્યારે ફિક્સ છે કે નહીં? એ વખતે જણાશે ને. તો અત્યારે ફિક્સ છે કે નહીં? તો ફિક્સ તો છે. તો પછી શું કામ ફેરફાર કરવાની કલ્પના કરે છે? વાત સમજાય છે કે નહીં? અને તું ફેરફાર કરવાની કલ્પના કરે છે એમાં તારું અજ્ઞાન જાહેર થાય છે. પર્યાયોનો પ્રવાહ ક્રમ નથી બદલાતો. પ્રવાહ ક્રમ નથી બદલાતો. અને થોડુંક બીજી ભાષામાં જરા કહીએ ને, સાંભળજો, કે દ્રષ્ટાંતમાં આ જે 7 વારનું કહ્યું અને 1 થી 100 નંબરનો ક્રમ કહ્યો, 7 વાર અને 1 થી 100 નંબર. તો જે વ્યક્તિ આને માનતો નથી, 7 વારનો ક્રમ નથી માનતો અને 1 થી 100 નો નંબરને માનતો નથી, તો એ વ્યક્તિ કોને કહે ને, એના માટે શું શબ્દનો પ્રયોગ કરીશું? કોને કોને એ સ્વીકારતો નથી. થોડોક દ્રષ્ટાંતમાં આપણે કોને કોને સ્વીકારતો નથી. તો એક તો 7 વારનું જે ક્રમનું સ્વરૂપ છે અને 1 થી 100 નંબરનો જે ક્રમ છે એના સ્વરૂપને નથી સ્વીકારતો. બરાબર સમજો, એના સ્વરૂપને નથી સ્વીકારતો. અને બીજા નંબરમાં જગતમાં જેટલા જીવોને આવું જ્ઞાન છે, 7 વાર અને 1 થી 100 સંખ્યાનું જગતમાં જેટલા જીવોને જ્ઞાન છે એમના જ્ઞાનને પણ નથી સ્વીકારતો. બે વસ્તુ મેં કહી તમને. 7 વારના ક્રમને હું નથી માનતો અને 1 થી 100 સંખ્યાને હું નથી માનતો. તો એથી કરીને 7 વારનો ક્રમ અને 1 થી 100 સંખ્યાનું સ્વરૂપ નહીં બદલાય, તો એમ જ રહેશે. અને જગતમાં એના જેટલા જાણનારા છે ને તો એમનો પણ વિરોધ કરી રહ્યો છે. હવે સિદ્ધાંતમાં 7 વાર અને 1 થી 100 સંખ્યાની જેમ જગતના બધા જ પદાર્થોની અનાદિ અનંત પર્યાયો કેવી છે? અનાદિ અનંત જેટલી પણ પર્યાયો છે ને એ બધી પર્યાયો સુનિશ્ચિત નક્કી જ છે. નક્કી છે. આ દરેક દ્રવ્યનું આ વસ્તુનું સ્વરૂપ છે. વસ્તુનું સ્વરૂપ છે. હું જીવ દ્રવ્ય છું
તો મારી જે 3 કાળની પર્યાયો સુનિશ્ચિત ક્રમમાં થશે. તમારું દ્રવ્ય છે તમારી 3 કાળની પર્યાયો એ પ્રમાણે ક્રમથી થશે. હવે જીવ નથી માનતો તો પહેલા નંબરમાં તો વસ્તુ સ્વરૂપનો વિરોધ કરે છે. પેલું 7 વાર અને 100 સંખ્યાની જેમ વસ્તુના સ્વરૂપનો વિરોધ કરે છે, નથી માનતો એમાં. અને બીજા નંબરમાં તમે કહેશો કોનો વિરોધ કરે છે? બોલો જોરથી. કેમ કે સર્વજ્ઞ ભગવાન, જગતમાં જેટલા સર્વજ્ઞ ભગવાન કેવલી ભગવાન છે ને એમના જ્ઞાનમાં આ બધું ક્રમબદ્ધ જણાય છે. અને હું વિરોધ કરું છું તો હું 2 વસ્તુનો વિરોધ કરું છું, 2 વસ્તુનો વિરાધના કરું છું. એક તો વસ્તુના સ્વરૂપની વિરાધના કરું છું, વસ્તુના સ્વરૂપને માનતો નથી. અને બીજા નંબરમાં અનંત કેવલી ભગવંતોને હું માનતો નથી, વિરાધના કરું છું. વાત સમજાય છે શું કહેવા માંગી છે ગાડી? એટલે આ આખો એક ટ્રાયેંગલ તમને બતાવું છું, પછી સમય રહે તો વાંચીએ છીએ આમાંથી. એક ટ્રાયેંગલ તમે સમજો આખું એક, કે અહીંયા હું લખું છું ક્રમબદ્ધ પર્યાય. અહીંયા લખું છું હું સર્વજ્ઞ ભગવાન. અહીંયા શું લખ્યું મેં? ક્રમબદ્ધ પર્યાય. અહીંયા લખ્યું સર્વજ્ઞ ભગવાન. અને અહીંયા હું લખું છું મારો સર્વજ્ઞ સ્વભાવ. હું જે કઈક વાત કરું તમે બરાબર સમજશો ને. અને મેં તમને કીધું ઘરે જઈને વાંચજો. એટલે ભૂકંપ પછી આફ્ટર શોક થોડા દિવસ આવે છે ને, તો ગયા પછી થોડા દિવસ આ શોક રાખજો આના. ફ્રી થઈ જશો, પર્યાય દ્રવ્યમાં ચાલી જશે. અને લાગશે કે આપણે ખોટો ભાર લઈને ફરીએ છીએ. આ સિદ્ધાંત એ બતાવે છે. અને બહારનો ભાર લઈને ફરશો ને તો પર્યાય દ્રવ્યમાં જશે ક્યારે? અને પર્યાય દ્રવ્યમાં જાય એટલે જીવ સમ્યક દ્રષ્ટિ થાય છે. જો સાંભળજો શું કહ્યું? ક્રમબદ્ધ પર્યાય, પછી સર્વજ્ઞ ભગવાન, કેવળ જ્ઞાન, અને આ બાજુ મારું સર્વજ્ઞ સ્વભાવ. દીપકભાઈ સમજજો. હવે આ 3 વસ્તુ છે. એમાંથી હું તમને પૂછું છું, કોનો આશ્રય કરવાથી સમ્યક દર્શન થાય? કોનો આશ્રય કરવાથી સમ્યક દર્શન થાય? મારો જે સર્વજ્ઞ સ્વભાવ છે ને એનો આશ્રય કરવાથી સમ્યક દર્શન થાય, અને કેવળ જ્ઞાન પણ એમાંથી આવે. આટલું તો ક્લિયર? બરાબર છે કે નહીં? હવે મારે મારા આવા સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્માનો આશ્રય લેવો છે. તો મારી સામે આ 2 દર્પણ છે. આ 2 દર્પણ છે મારી સામે. મેં પેલા કહ્યું ને, સીધો ડાયરેક્ટ હું સર્વજ્ઞ સ્વભાવી આત્માનો આશ્રય લઈ લઉં ને તો સારામાં સારી વાત છે. પણ સીધો ડાયરેક્ટ અંદરમાં જતો નથી. તો આ બાજુ નિમિત્ત રૂપે સર્વજ્ઞ ભગવાન બતાવ્યા. તો પેલા સર્વજ્ઞ ભગવાનની થોડી વાત કરી લઈએ આપણે, કેવળ જ્ઞાનની. આપણે પ્રક્ષાલ પાઠમાં રોજ બોલીએ છીએ. વેલિડિટી છે આપણી. પરિણામો કી સ્વચ્છતા કે નિમિત્ત जिन बिंब इसीलिए मैं निरखता. ओके, इसीलिए मैं निरखता इनमें निज प्रतिबिंब. माने भगवानની જે પ્રતિમા છે ને એ પ્રતિબિંબ છે. जिनेन्द्र પરમાત્માની પ્રતિમા છે, પ્રતિબિંબ છે. અને પ્રતિબિંબ કોના જેવું હોય? સમજાય છે કે નહીં? જેવું બિંબ એવું પ્રતિબિંબ છે. તો વાસ્તવમાં સમજો. હવે દર્પણની સામે આપણે ઉભા રહીએ ને, સાંભળજો, દર્પણની સામે ઉભા રહીએ તો આપણું શું પડે છે ત્યાં ગાડી? પ્રતિબિંબ. તો દર્પણની સામે આપણે ઉભા રહીએ તો પ્રતિબિંબ પડે છે. તો પ્રતિબિંબના માધ્યમથી આપણે આ ચહેરાનું જ્ઞાન કરીએ છીએ કે ત્યાં રોકાય છે ઉપયોગ. આ બિંબ થયું. તો ઉભા રહીએ છીએ દર્પણની સામે, જોઈએ છે આમ જોઈએ છે ત્યાં, પણ ખરેખર જોઈએ છે અહીંયા. જ્ઞાન અહીંયાનું કરીએ છીએ. દર્પણમાં પ્રતિબિંબ છે તો નિમિત્ત કારણ છે. સીધો આ ચહેરો દેખાતો હોય, સમજજો. આ જે અવધિ જ્ઞાની જીવો હોય ને, અથવા તો કેવલી ભગવાન 13માં કેવલી ભગવાન આમ પોતાનો ચહેરો જોવા માટે દર્પણ જોવું પડતું હશે. દર્પણમાં જોવો પડે ચહેરો.
આપણે ચહેરો જોવો હોય તો આ હાથમાં ઘડિયાળ પહેરી છે કે નહીં એના માટે દર્પણમાં ના જોવું પડે, ઘડિયાળ પહેરી છે કે નહીં. પણ ચહેરો જોવો હોય તો જોરથી બોલો, ચહેરો જો દર્પણની સામે જોવું પડે. અને આપણને કેવળ જ્ઞાન થઈ જાય ને પછી આપણું પરમ ઔદારિક શરીર હોય તો પછી દર્પણ જરૂર પડી નહીં ને. હવે સિદ્ધાંતની અંદર જ્યાં સુધી મને મારા સર્વજ્ઞ સ્વભાવી અરૂપી આત્માનો ચહેરો સ્વસંવેદનમાં પ્રત્યક્ષ નથી થયો, તો બાહ્ય આલંબનના રૂપમાં મેં સ્થાપના નિક્ષેપ અજિન મંદિર જનાયતન. થોડીક 1 મિનિટ કહી દઉં, બધું લંબાવતો તો નથી. આ ઓનલાઈન સાંભળવા વાળા હમણાં સવારે કહ્યું હતું, આ યુએસ ને યુકે થી પણ અત્યારે સ્વાધ્યાયમાં આવીને બેઠેલા છે. અને આપણે આટલા નજીકમાં આટલા કિલોમીટરમાં થોડી દૂર રહીએ છીએ તો આવવા માટે આગા પાછા થઈએ છીએ. સમજાય છે કે નહીં? આ ઓનલાઈન ની વ્યવસ્થા બહુ સારું થઈ ગયું, ઓનલાઈન વ્યવસ્થા બહુ સારું થઈ ગયું. તો કોના માટે સારું છે? સમજાય છે કે નહીં? હવે એ બધામાં તો અડધો પોણો કલાક જાય છે, હું લઈ નથી જવા માંગતો તમને એ અત્યારે દિશામાં. પણ બહુ શાંતિથી વિચાર કરજો. વાસ્તવમાં ખરેખર તમે આવી શકો છો અને ડેઈલી તમારો જ્યાં સ્વાધ્યાય ચાલતો હતો ત્યાં તમે જઈ શકો છો અને ઘરે બેસીને સાંભળો છો તો તમે પાપનો બંધ કરો છો, પાપનો બંધ કરો છો. સમજાય છે કે નહીં? ખેર, અને ખાલી એક લીટીમાં કહું, તમારા છોકરાઓ શું શીખશે એટલું તમે વિચારી લેજો તમારી પાસેથી, નહીં જાઓ તો. હવે સાંભળો કે એ પ્રતિમાજી જે છે ને, તો એના સ્વરૂપને જોઈને અંદરમાં મેં મારા શુદ્ધાત્માના દર્શન કર્યા, તો એમના પર ઉપચાર આવ્યો, આરોપિત કથન. બરાબર છે કે નહીં? હવે આપણે આ એક સર્વજ્ઞ ભગવાન બરાબર સમજો. બીજું શું લીધું આપણે? ક્રમબદ્ધ પર્યાય. તો આ સર્વજ્ઞ ભગવાનના માધ્યમથી જે ગુરુદેવનો મંગલાચરણ, વિતરાગ સર્વજ્ઞ દેવ લાખો કરોડો દેવોની ઉપસ્થિતિમાં સમો શરણમાં 100 ઇન્દ્રોની હાજરીમાં એમ ફરમાવતા હતા કે તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. પણ ભગવાન તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. શું કહ્યું? તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. તો પછી ગુરુદેવે શું કહ્યું કે એનું નક્કી ક્યારે થશે? હું પરમાત્મા છું એવું નક્કી થયું ત્યારે આ પરમાત્મા છે એવો વ્યવહાર ઉભો થશે. નિશ્ચયનું નક્કી થયા વગર વ્યવહાર નક્કી નહીં થાય. બરાબર છે કે નહીં? તો એના માધ્યમથી અંદરમાં મેં મારું અંદરમાં દ્રવ્ય જોયું, મારું સર્વજ્ઞ સ્વભાવ જોયો. અને મારો સર્વજ્ઞ સ્વભાવ જોયો તો શ્રદ્ધા અપેક્ષાએ કેવળ જ્ઞાન થયું, અભિપ્રાય અપેક્ષાએ સર્વજ્ઞ થઈ ગયો, સર્વજ્ઞત્વ શક્તિની પ્રતીતિ થઈ ગઈ. 47 શક્તિમાં સર્વ ગુણાંશ સમ્યક્ત્વ. તો સર્વજ્ઞત્વ શક્તિ હજુ પર્યાયમાં પૂરેપૂરો ખીલ્યો નથી. સર્વજ્ઞત્વ શક્તિની પ્રતીતિ થઈ. શ્રીમદ શ્રદ્ધા અપેક્ષાએ કેવળ જ્ઞાન થયું અને ગુરુદેવ અભિપ્રાય અપેક્ષાએ સર્વજ્ઞ થઈ ગયો, અંદરમાં પ્રતીતિ થતા. હવે બીજી વાત, આ ક્રમબદ્ધ પર્યાય. આ ક્રમબદ્ધ પર્યાય પણ દર્પણ જ છે. જેમાં જીનવાણી શું છે આપણે આવે છે ને, નિયમ સાની 8મી ગાથા. શાંતિ સુધાંબર સાયે જીનવાણી, વસ્તુ સ્વરૂપ બતાએ જીનવાણી. એમાં એક લાઈન આવે છે ને, મુક્તિ વધુ કે મુખ કા દર્પણ. તો આ સ્તુતિમાં લખ્યું મુક્તિ વધુ કે મુખ કા દર્પણ. આ દર્પણ છે. તો આની અંદર જે ક્રમબદ્ધ પર્યાયની વાત લખી છે ને, એ ફરીથી દર્પણનું દ્રષ્ટાંત એટલા માટે કે સીધો અંદરમાં અકર્તા સ્વભાવી ભગવાન આત્મા, જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી આત્મા જે છે ને, એનો સીધો ખ્યાલ નથી આવતો ને. તો આ રોકાયો છે પર્યાયની અંદર, કાં તો પરદ્રવ્યની અંદર. બહારના પરના કામ હું કરી શકું છું અને મારી પર્યાયની અંદર હું ફેરફાર કરી શકું છું. આ બે જગ્યાએ રોકાયેલો છે. તો પછી એને આ ક્રમબદ્ધ પર્યાયનું સ્વરૂપ એ કહે છે કે માળાના મણકા દ્વારા, સર્વજ્ઞ ભગવાનના આધાર દ્વારા, કે જો દેખી વીતરાગ ને સો હોતી વીરા રે, અનહોની કબ હું નહીં હોસી કાહે હોત અધૂરા રે. ભગવાનના જ્ઞાનમાં જે દેખાયું છે ને, જો દેખી વીતરાગ ને સો હોતી વીરા રે,
એ સમય એ જગ્યા એ પ્રમાણે એ જ થાય છે. એમાં આગુ પાછું કરવા માટે ઇન્દ્ર કે જિનેન્દ્ર ભગવાન કોઈ પણ સમર્થ નથી. એમ કહીને બતાવવું છે કે તું આ પર્યાય ઉપરથી તારી દ્રષ્ટિ હટાવ. આ પર્યાયની સમજો, દરેક સમયની પર્યાયની સુનિશ્ચિતતા બતાવીને, જે પેલું દ્રષ્ટાંતમાં મેં મણકાની જે કહ્યું ને, માળાની અંદર મણકાનો ક્રમ નક્કી બતાવી અને તને એના નંબર પરથી ફ્રી કરીને સિદ્ધ સમાન સદાપદ નમો સિદ્ધાણમ નમો સિદ્ધ અહીં આવી ગયો. એમ આ પર્યાયોનો જે ક્રમ જે છે ને એ નક્કી છે. એટલે તું ભવિષ્યની પર્યાયોનો માથા ઉપર ભાર લઈને ચાલવાનું બંધ કરી દે અને અંદરમાં તું તારા દ્રવ્ય સ્વભાવની અંદર ચાલ્યો જા. આ પર્યાયને દ્રવ્યમાં લઈ જવાની વાત છે આખી. એટલે મેં કાલે પણ કહ્યું, અત્યારે પણ કહ્યું, યુક્તિ દ્વારા, ન્યાય દ્વારા આ વિકલ્પ વાળા જ્ઞાનમાં જીવે નિર્ણય કર્યો. સાંભળજો જરાક. અને નિર્ણય કર્યો અને ખ્યાલ આવ્યો કે ભવિષ્યની બધી પર્યાયો પણ નક્કી છે ને, ફિક્સ જ છે. તો હવે એક બીજું સ્ટેપ પછી લઈશું. જેને પછી એમ થાય ને તો પછી અમારે કરવાનું કશું રહ્યું જ નહીં, બધું નક્કી જ છે ને. સાંભળજો, એને બીજા સેશનમાં બધું નક્કી જ છે તો પછી અમારા હાથમાં તો કશું, અમારે પછી બોલો, અમે એક્શન કરું, અમારે પછી કરવાનું શું? અહીંયા એ જ બતાવું છે, પહેલા પણ તું કાંઈ નહોતો કરી શકતો, પહેલા પણ તું જાણનાર દેખનાર જ હતો. હું કરી શકતો, કરી શકું છું એ માત્ર શું હતું? અંદરમાં ગાડા નીચે કૂતરું જ ચાલતું હતું. સમજાય છે કે નહીં? તારો માત્ર કોરો ભ્રમ જ હતો, કશું નહોતું કરી શકતો. કેમ કે જો તું કરી શકતો હોય, ફેરફાર કરી શકતો હોય તો ભગવાનના જ્ઞાનમાં દેખાવ્યું ખોટું પડશે. તું વારને બદલી શકતો હોય ને તો વારનો ક્રમ જે વ્યવસ્થા ખોટી સિદ્ધ થઈ જશે. સમજાય છે કે નહીં? હા. અને તું ફેરફાર કરી શકતો તો ભગવાનના જ્ઞાનમાં જે જણાવ્યું છે ને એનું શું થશે પછી? અને ભગવાનના જ્ઞાનમાં જણાવ્યું છે એનો અર્થ એ છે કે બધું નક્કી છે. નક્કી ના હોત, બરાબર સમજો, બંને વાઇસી વર્સા છે. નક્કી ના હોત તો ભગવાનના જ્ઞાનમાં જણાવશું, અને ભગવાનના જ્ઞાનમાં જણાવ્યું છે એનો મતલબ છે કે બધું નક્કી છે. બંને વચ્ચે જ્ઞેય જ્ઞાયક સંબંધ છે, કર્તા કર્મ સંબંધ નથી. ફરી તમને કહું જરાક, આ 7 વારનો ક્રમ નક્કી ના હોત તો જણાવશું તમને. મને કહો, આડાવડી ગમે તે વાર થાય. 12 મહિનાનો ક્રમ નક્કી ના હોય, કારતક માસ નક્કી ના હોય, તમે ઇમેજ કરો, તમે થોડું વિચારો 1 મિનિટ. નક્કી ના હોય તો શું જ્ઞાનમાં શું કરત? નક્કી ના હોય. 1 થી 100 સંખ્યામાં 1 પછી 8 આવે ને 10 આવે, મણકાની અંદર જે કોઈ ગમે ત્યારે ગમે તે આવે, શું કરીશું? નક્કી ના હોય. આ બહુ મજાના કહ્યું, આ તો આનંદ લેવાની વાતો છે આ બધી. સમજાય છે કે નહીં? હા. નક્કી ના હોય. મેં કાલે પણ કહ્યું જૈન દર્શનના લોજિક છે ને, હા, આમ આપણને કહેવાય ને મહિમા આવી જાય. હા, કે નક્કી ના હોય. 7 વારનો ક્રમ નક્કી ના હોય, 12 મહિનાનો ક્રમ નક્કી ના હોય. તમે વિચાર તો કરો. આવતી સાલ દિવાળી કયા વારે છે? કેલેન્ડરમાં જોઈ લીધું હશે ને બધા? નક્કી ના હોય તો તમે પ્રોગ્રામ કેવી રીતે બનાવશો? આવતી સાલ 5 દિવસનો પ્રોગ્રામ કેવી રીતે બનાવો? નક્કી ના હોય તો ખબર નહીં. જે દિવસે હવે આગળના દિવસે જોઈએ, હવે જે થાય ખરું. હા, ભવિષ્યનું નક્કી અમારે બતાવું છે. તને પેલું ભવિષ્યનો ભાર લઈને ફરે છે ને, ભવિષ્યનું બધું નક્કી છે. આજના કેલેન્ડરોની અંદર તમે 5 વર્ષ પછી દિવાળી કયા બધા જોવો છો ને, પેલા કેલેન્ડર આવે છે ને, 5 વર્ષ પછી દિવાળી કયા વારે આવશે, 2 વર્ષ પછી ક્યારે વાર આવશે, શું આવશે, ક્યારે આવશે, કયો ઉત્તરાયણ ક્યારે આવશે ને, ફલાણું ક્યારે આવશે ને, પર્યુષણના દિવસો બોલો ક્યારે રાખે પર્યુષણ? હા, બધા વિદ્વાનને ફોન કરી દો તમારે આવવાનું છે, કઈ રીતે ખબર પડી તમને? તો ભવિષ્યનું નક્કી છે કે નહીં? તમે 10 દિવસનો પ્લાન કરી દીધો. આપણે ચૈતન્ય ધામની આખા વર્ષનો પ્રોગ્રામ મુકાઈ ગયો ને વસંતભાઈ? આખા વર્ષનો પ્રોગ્રામ મુકાઈ ગયો. આપણે પર્યુષણના દિવસો આ પ્રમાણે થશે, અષ્ટાનિકા આ પ્રમાણે છે, દિવાળી અષ્ટાનિકા આ પ્રમાણે છે. બધાને જ્ઞાન થઈ ગયું ને એ તારીખોનું. નક્કી છે, નક્કી છે. નક્કી ના હોત તો જ્ઞાનમાં જાણવાની વ્યવસ્થા શું હોત? અને આ બાજુથી લો, હવે આ બાજુથી આપણા જ્ઞાનમાં જણાવ્યું ને, હા, હવે સમજો, આપણા જ્ઞાનમાં જણાવ્યું એનો મતલબ શું છે? નક્કી છે. આમથી ભગવાનના જ્ઞાનમાં જણાવ્યું
એનો મતલબ છે કેમ કે જ્ઞાનમાં જણાયું માટે નક્કી છે, અને આ બાજુ નક્કી છે, આ બરાબર સમજવાનું છે. નક્કી છે, સમજો, નક્કી છે તો આ બાજુ જ્ઞાનમાં જણાય છે, અને જ્ઞાનમાં જણાય છે એનો અર્થ એ થયો, જ્ઞાનમાં જણાય છે એનો અર્થ એ થયો કે નક્કી છે. સમજે? આમ હોવા છતાં આ નક્કી છે એટલે જ્ઞાનમાં જણાય છે એવું નથી. જ્ઞાનનું સ્વતંત્ર પોતાનું સામર્થ્ય છે, અને અહીંયા જે નક્કીપણું જે છે ને દરેક પર્યાયોનું, એ જ્ઞાનમાં જણાય છે માટે નહીં, એ વસ્તુના સ્વરૂપની અંદર જે પ્રમાણે સમાહિત છે. તો સમજો કે આ જીવ સમજે તો મૂળ વસ્તુ એ બતાવી છે કે તું વ્યર્થમાં ભવિષ્યનો બધો ભાર લઈને ફરે છે, કેમ કે ભવિષ્યની બધી પર્યાયો પણ નક્કી છે. એટલે પહેલા નંબરમાં એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી, એટલે બીજા દ્રવ્યની સામે જોવાનું બંધ કરતું. ખાલી કહ્યું ને પ્રમાણની બહાર ત્યાં જોવાની ચોકડી માર. આ ગાથા સમ્યક દર્શનની છે. ત્યાં જોવાની ચોકડી માર, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરે. અંદર આવ્યો, પ્રમાણની અંદર આવ્યો કે આમ પર્યાય તો મારી, પર્યાય એમાં તો હું આગુ પાછું, એમાં આગુ પાછું, આગુ પાછું, તો કહ્યું કે ના, તું ચિંતા ના કર, કયા સમયે કઈ પર્યાય થવાની છે ને એનો સ્વકાળ પણ નક્કી છે, એટલે તારે એનું પણ માથા ઉપર ભાર લઈને ચાલવાની જરૂર છે નહીં. તો હવે આ ઉપયોગને, દ્રષ્ટિને એક જગ્યા બાકી રહી અવલંબન લેવાની. શું બાકી રહ્યું? કે અંદરમાં પોતાનો ત્રિકાલી ધ્રુવ દ્રવ્ય, જેને અકર્તા જ્ઞાતા દ્રષ્ટા જ્ઞાયક ભાવ જે કહ્યું ને, એ બાકી રહ્યો ત્યાં આગાડી. તો આ જે દ્રષ્ટિ પેલા પરાધીન દ્રષ્ટિ હતી, પરાધીન દ્રષ્ટિ હતી, પછી પર્યાય દ્રષ્ટિ હતી. તો પરાધીન દ્રષ્ટિ પણ તૂટી, પર્યાય દ્રષ્ટિ પણ તૂટી, અને દ્રષ્ટિ જે છે દ્રવ્યમાં ગઈ, ત્યાં દ્રવ્ય દ્રષ્ટિ થઈ, એને સમ્યક દ્રષ્ટિ થયો, એટલે કે જ્ઞાતા દ્રષ્ટા થયો ત્યાં ગાડી. સમજાય છે કે નહીં? અને જ્યાં જ્ઞાતા દ્રષ્ટા થયો, તો જ્ઞાતા દ્રષ્ટા થયો તો એ વખતે પોતાના સર્વજ્ઞ સ્વભાવની શ્રદ્ધા થઈ. મારો સર્વજ્ઞ, મેં 3 ટ્રાયેંગલ બતાવ્યો ને, સર્વજ્ઞ ભગવાન, કેવલ સર્વજ્ઞ ભગવાન, ક્રમબદ્ધ પર્યાય, અને મારો સર્વજ્ઞ સ્વભાવ. તો જ્યાં સર્વજ્ઞ સ્વભાવની પ્રતીતિ થઈ, સમ્યક દ્રષ્ટિ થયો, તો સર્વજ્ઞ સ્વભાવની જ્યાં પ્રતીતિ થઈ ને, એ જીવને આ ભગવાન છે ને એ સાચી ઓળખાણ થઈ. સર્વજ્ઞ ભગવાનની, હું પરમાત્મા છું એવો નિર્ણય થયો ત્યારે આ પરમાત્મા છે, આ ભગવાન છે એવો વ્યવહાર પણ સાચો થયો, અને આ બાજુ ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય પણ સાચો થઈ ગયો. કેમ કે મારો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે, ફેરફાર કરવાનો મારો સ્વભાવ નથી. તો પર્યાયમાં ફેરફાર કરવાની બુદ્ધિ નીકળી ગઈ. પર્યાયમાં ભૂમિકા અનુસાર રાગ થાય એનો જાણનાર દેખનાર રહ્યો, એ કરતા બુદ્ધિ નીકળી ગઈ ત્યાં આગાડી. એક જ મિનિટમાં પૂરું કરું છું. આ પેલા બંને બહારની વસ્તુ હતી ને, સર્વજ્ઞ ભગવાન અને ક્રમબદ્ધ પર્યાય, એ અંદરમાં અકર્તા સ્વભાવી આત્માની અનુભૂતિ કરવા માટે હતા. અને એ જો કામ કર્યું તો આ ભગવાનને પણ ઓળખ્યા અને ક્રમબદ્ધ પર્યાયનું સ્વરૂપ પણ સમજી લીધું. સીધું નથી ઓળખતો એટલા માટે તને આ 2 ઓપ્શન આપવામાં આવ્યા છે. આ 2 ઓપ્શન આપવામાં આવ્યા છે, હા, બહારથી અંદર જવા માટે છે. તો બીજા 2-3 વાતો છે, કરીશું આપણે સેકન્ડ સ્વાધ્યાયની અંદર. એક લાઈન તમને ઇશારો કરી દઉં, તમે વિચારજો જરાક કે અંદર જ્યાં ઉપયોગ ગયો ને, અંદરમાં અભેદ પરિણતિ થઈ, જ્યાં અંદરમાં પોતાનો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ દેખાયો, તો શું થયું એ વખતે, અંદરમાં જે ખજાનો મળે છે એ વખતે, એની ચર્ચા આપણે નેક્સ્ટ સ્વાધ્યાયની અંદર કરીશું.